નમોલો ઈશતિ કાળવર્તી આયર્યાણ નમોલો ઈશતિ કાળવર્તી ઉચ્ચારણ નમોલો ઈશતિ કાળવર્તી શવશામ ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતી યોગિની કામદમ મોક્ષદમ જૈવ ઓમકારાય નમો મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો મંગલમ કુંકુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણકારકમ પ્રધાનમ સર્વધર્માણમ જૈન જયતુ શાસનમ નમઃ સમયકારાય સ્વાનુભૂત્ય ચકાસ્તે ચિત્ત સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચ્યતે એગોમી શાશ્વતોપાગ્રામ દર્શન લખણો શેષામે બાહિરા ભાવા શોભે સંયોગ લખણા. મારો સુશાશ્વત એક દર્શન દાન લક્ષણ જીવ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુક્તિ બાહ્ય છે. હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય કરે એમની તે મારું જરી પરમાણુ માત્ર નથી. અરે તે જાણતો અંતને ગુણ દ્રવ્યને કર્યું પણ તે જીવ જાણે આત્મને પશુ મોહ પામે લઈ કરે નથી. અપ્રમત કે પ્રમત નથી. જે એક નાયક ભાવ છે એ રીત શુદ્ધ કથા એની જે જ્ઞાત પ્રત્યેક છે. જેમને તેને જ્ઞાન નથી કારક નથી વેદ કરે જાણે જ કર્મો દે નિદ્રાબંધ તેને મોક્ષ ને વચન ને અનુપમ ગતિ પામેલ સર્વસિદ્ધને વંદી કહું સુત કેવડી કથિતા સમય પ્રાપ્ત હો વિસ્થાપ નિજને મોક્ષ પંથે ત્યાં અનુભવ તે અને તેમાં જ નિત્ય વિહાર કર નહીં વિહાર પર દ્રવ્યો છે. ઓમ શ્રી નમસ્તે નમસ્તે નમસ્તે. આપણો સ્વાધ્યાય સમય શાળજી પરમાગમની જીવ અધિકારની 31મી ગાથા ઉપર 3-4 રવિવાર સ્વાધ્યાય ચાલેલો. વચ્ચે આપણો સ્વાધ્યાય બંધ હતો, પાછો આજે આપણો સ્વાધ્યાય ચાલુ કરીએ છીએ. 31મી ગાથાની ઘણી વાતો આપણી ચર્ચામાં આપણે આવી ગઈ છે અને 31મી ગાથામાં દ્રવ્યેન્દ્રી, ભાવેન્દ્રી અને ભાવેન્દ્રીના વિષયોથી જુદો એવું જે નિશ્ચય ભગવાન આત્મા, ત્રિકાળ ભગવાન આત્મા, એકરૂપ ભગવાન આત્મા કેવો છે અને એનાથી આ 3 પ્રકારની ઇન્દ્રિયોના વિષયો એટલે કે દ્રવ્ય ઇન્દ્રિય જળરૂપ પૃથક છે, ભાવેન્દ્રી સમરૂપ ખંડ જ્ઞાન છે એ પણ આત્માથી જુદું છે અને ભાવેન્દ્રીના વિષયો જ્ઞેય પદાર્થો એ પણ ખરેખર આત્માથી જુદા છે. એવી આ 31મી ગાથા અપૂર્વ ભગવાન આત્માને બતાવનારી અને જે પ્રગટ થતું જ્ઞાન છે એ પ્રગટ થતું જ્ઞાન એવી રીતે ઇન્દ્રિયોની સન્મુખ થઈ અને ખનખન ભાવેન્દ્રી રૂપ પરિણમી જાય છે અને એ ભાવેન્દ્રી પરજ્ઞીયોને એટલે કે ગ્રાહ્ય ગ્રાહક લક્ષણ વાળા સંબંધ એનું કેવી રીતે એની સ્થિતિ એ જ્ઞાનમાં ભજી જાય છે એની ચર્ચા આ 31મી ગાથામાં આવી છે. ઘણી ચર્ચાઓ આપણે કર્યા બાદ એક રવિવાર આપણે પ્રશ્નોત્તરી પણ રાખેલી, તેમાં પણ ઘણી ચર્ચાઓ આપણે થઈ ગઈ છે. અને આમાં જે મૂળ વિષય 31મી ગાથાનો છે એમાં નિશ્ચય સ્તુતિની વાત આવેલી છે અને નિશ્ચય સ્તુતિમાં પ્રથમ જ્ઞેય જ્ઞાયકનો શંકર દોષ છે એનો પરિહાર એટલે કે એનો નિષેધ કરી અને જ્ઞેય જ્ઞાયક શંકર દોષ કેવી રીતે દૂર થઈ જાય અને જ્ઞાયકના લક્ષે અભેદ પરિણમન, શુદ્ધાત્મલક્ષી અભેદ પરિણમન, સમ્યક દર્શન દાન ચારિત્રાણી મોક્ષ માર્ગનું કેવી રીતે થઈ જાય એની સ્થિતિ બતાવવાનું આ આખું પ્રકરણ છે. આમાં જે મૂળ વિષય છે એ ભાવેન્દ્રીનો વિષય છે એ મૂળ છે. દ્રવ્ય ઇન્દ્રિયની ચર્ચા તો આપણે થઈ ગઈ છે અને એ પણ એવી ચર્ચા છે કે દ્રવ્ય ઇન્દ્રિય તો શરીર પરિણામને પ્રાપ્ત છે તો એ તો પૃથક જ છે, એ તો સ્વાભાવિક ખ્યાલમાં આવે એવી ચર્ચા છે. કારણ કે શરીર પરિણામને પ્રાપ્ત જે દ્રવ્ય ઇન્દ્રિયો હોય છે એ તો શરીર જ જ્યાં મારાથી જુદું છે તો શરીર પરિણામને પ્રાપ્ત એક અવયવ હોય. જે શરીર છે એ અવયવી છે અને શરીર પરિણામને પ્રાપ્ત એવી જે એક ઇન્દ્રિયો છે એ અવયવ છે, શરીર અવયવી છે. તો એ શરીર જ જ્યાં પૃથક છે મારાથી, જીવથી જ્યાં શરીર જુદું છે, આત્માથી જળ જુદું પદાર્થ છે, જળ ચેતનની ભિન્નતા તો એ પૃથક ખ્યાલમાં આવે એવી છે. પણ જે ભાવેન્દ્રીનો બોલ છે એ ભાવેન્દ્રીનો બોલ છે એ ઘણો સૂક્ષ્મ છે
એની ચર્ચા પણ આપણે ઘણી થઈ ગઈ છે. પણ આજે પણ હવે ભાવેન્દ્રીના બોલની ચર્ચા કરી અને ભાવેન્દ્રીના વિષયોનું જરા આપણે જાણીને પછી આ વિષય આપણે આજે પૂરો કરશું. કારણ કે આ ઘણી ચર્ચા આપણે થઈ ગઈ છે. છતાં બી કોઈને પ્રશ્ન હોય તો પણ છેલ્લે 10 મિનિટ લઈ લેશું એટલે આ 31મી ગાથા પૂરી થઈ જશે. એટલે આમાં જે ભાવેન્દ્રીઓની ચર્ચા આવી છે એ બહુ સૂક્ષ્મ ચર્ચા છે અને એ એટલી બધી સૂક્ષ્મ છે કે જ્ઞાન છે એ જ્ઞાન પ્રગટ લક્ષણ પ્રત્યેક જીવ પાસે છે અને એ પ્રગટ લક્ષણ વાળું જ્ઞાન છે એ પ્રતિ સમયે મોજૂદ છે અને એ મોજૂદ હોવાથી તેને આત્માનું લક્ષણ કહેવામાં આવે છે, સ્વભાવનો અંશ કહેવામાં આવે છે, ઉપયોગવાનનો ઉપયોગ કહેવામાં આવે છે. જેમ તત્વાર્થ સૂત્રના બીજા અધ્યાયમાં જીવનું લક્ષણ ઉપયોગ કીધું છે તો એ ઉપયોગ લક્ષણ વાળો જીવ છે અને એ ઉપયોગ લક્ષણ લક્ષથી કદી જુદું પડતું નથી. એવું જે લક્ષણ છે એ પ્રત્યેક સમયે પ્રગટ રૂપ મોજૂદ છે. હવે એ જ્ઞાનની પર્યાય પ્રત્યેક સમયે પ્રગટ છે પણ એ જ્ઞાનની પર્યાય પ્રતિ સમયે જે જ્ઞાયકની જ્ઞાનની પર્યાય છે એને જ્યાં સુધી એ તરફ વળી એ જ્ઞાયકને જ્ઞેય બનાવી એના તરફનું વલણ કરી અને જ્યાં સુધી એ જ્ઞાનની પર્યાય વર્તતી નથી ત્યાં સુધી એ પ્રત્યેક સમયે બહિર્લક્ષ કરી શરીર પરિણામને પ્રાપ્ત ઇન્દ્રિયો છે એના માધ્યમથી પરપદાર્થને જાણવા તરફ એ જ્ઞાન વળી જાય છે અને એ પરપદાર્થને જાણવા તરફ એ જ્ઞાન જ્યાં વળે છે ત્યાં અનેક પરપદાર્થો હોવાથી, અનેક જ્ઞેયો હોવાથી, અનેક ઇન્દ્રિયોના લક્ષ્ય જ્ઞાન ખંડખંડ થતું હોવાથી એવું જે ખંડખંડ જ્ઞાન છે એને ભાવ ઇન્દ્રિય કહેવામાં આવે છે. કારણ કે એક ઇન્દ્રિયની સન્મુખ જે જ્ઞાન થાય તો બીજી ઇન્દ્રિયોની સન્મુખતા એ સમયે નથી હોતી. માટે એમાં પરિપૂર્ણ જાણવું ન થતું હોવાને કારણે એને ખંડખંડ જ્ઞાન ભાવ ઇન્દ્રિય કહેવામાં આવી છે અને ભાવ ઇન્દ્રિયમાં હંમેશા જાણવામાં અધુરાશ હોય છે. એ કદી પણ પરિપૂર્ણ જાણી શકતી નથી. પરપદાર્થને જાણવા માટે પણ ભાવેન્દ્રિય પૂરેપૂરા પરપદાર્થને જાણતી નથી. માટે એ ભાવેન્દ્રિય રૂપ પરિણમેલું જ્ઞાન છે એને ખંડખંડ જ્ઞાન કહેવામાં આવે છે, એને અનેકાકાર જ્ઞાન કહેવામાં આવે છે, એને જ્ઞેય લક્ષવાળું જ્ઞાન કહેવામાં આવે છે, બહિર્લક્ષી જ્ઞાન કહેવામાં આવે છે, પરલક્ષી જ્ઞાન, વિભાવ જ્ઞાન કહેવામાં આવે છે. અને જે જ્ઞાન એ પરલક્ષ છોડી, પર પદાર્થનું લક્ષ છોડી, ઇન્દ્રિયોનું લક્ષ છોડી, જ્ઞેયોનું લક્ષ છોડી અને એ જ્ઞાન જ્યાં સ્વભાવ તરફ વળી જાય છે અને એ ઇન્દ્રિયોનું લક્ષ છોડી દે છે તો એવા જ્ઞાનને અતિન્દ્રિય જ્ઞાન કહેવામાં આવે છે. એટલે અતિન્દ્રિય જ્ઞાન એક જુદી વસ્તુ છે અને ઇન્દ્રિય જ્ઞાન એક જુદી વસ્તુ છે. પરલક્ષ પૂર્વક પરિણમતું જ્ઞાન છે એને ઇન્દ્રિય જ્ઞાન કહેવામાં આવે છે અને સ્વલક્ષે થતું જ્ઞાન છે એને અતિન્દ્રિય જ્ઞાન કહેવામાં આવે છે. એવી આમાં ભાવેન્દ્રિયોને જીતવાની ચર્ચા 31મી ગાથામાં અપૂર્વ રીતે આચાર્ય ભગવાને કરેલી છે. ગુરુદેવે પણ ખૂબ સ્પષ્ટતા કરેલી છે. પ્રગટ જે જ્ઞાનની ઉત્પત્તિ જે પ્રગટ થાય છે ને, જેમ કે બીજી ગાથા છે સમયસારની, તો એમાં આવ્યું છે કે જ્ઞાન અનેકાકાર હોવા છતાં એકરૂપ છે, એકાકાર છે. તો એ તો જ્ઞાનના સ્વભાવની ચર્ચા છે. પણ અહીંયા જે ભાવેન્દ્રિયની ચર્ચા છે 31મી ગાથામાં જે ખંડખંડ જ્ઞાનની ચર્ચા છે, જ્યાં જ્ઞાન બહિર્લક્ષ કરીને પરિણમે છે, જ્ઞાન સ્વભાવરૂપ જ્યાં સુધી પોતામાં સ્થિત રહે છે ત્યાં સુધી તો એમાં અનેકાકારપણું ઝલકે તો પણ તે પોતાનું એકાકારપણું જ્ઞાન છોડતું નથી. પણ જ્યાં જ્ઞાન જ્ઞેયોના લક્ષપૂર્વક જાણવા જાય છે, આખી કિંમત લક્ષ ઉપર છે. જ્ઞાનનું લક્ષ ક્યાં છે? જ્ઞેયો તરફ લક્ષ છે, ઇન્દ્રિયો તરફ લક્ષ છે કે જ્ઞાયક તરફ લક્ષ છે? એક બાજુ જ્ઞાયક છે, એક બાજુ ઇન્દ્રિયો અને જ્ઞેયો છે અને વચ્ચે જ્ઞાનની પર્યાયનો ઉત્પાદ છે. એ જ્ઞાનની પર્યાયનો ઉત્પાદ કઈ તરફ જાણવાનું કામ કરે છે? જ્ઞાનની પર્યાયનો ઉત્પાદ તો ઉત્પાદ રૂપે જ્યાં છે તે ક્ષેત્રમાં જ હોય છે, પણ એમાં અનેકાકારનું જાણવું થાય છે કે એકાકાર જ્ઞાયક ભાવનું જાણવું થાય છે? એ જ્ઞાન પ્રગટ થતા વેત કેવા અભિપ્રાયપૂર્વક પ્રગટે છે, એમાં કેવા અભિપ્રાયપૂર્વક એનું વલણ ચાલે છે, કેવા અભિપ્રાયપૂર્વક એની વિચાર દશા જ્ઞાનમાં ચાલે છે કે હું એક જ્ઞાયક ભાવ છું, અતિન્દ્રિય જ્ઞાનમય છું, અખંડ રૂપ છું, એકાકાર જ્ઞાનમય છું, એવો જો ભાવ એ પ્રગટ થતા જ્ઞાનમાં ચાલતો હોય તો એવા જ્ઞાનને
એ સ્વ તરફ વળ્યું કે પર તરફ વળ્યું એ તો આવા અભિપ્રાય અનુસાર એમ કહેવામાં આવે છે કે જ્ઞાયક તરફનો અભિપ્રાય ચાલતો હોય તો એમ કહેવામાં આવે કે આ જ્ઞાન છે એ સ્વ તરફ વળેલું જ્ઞાન છે. પર પદાર્થ તરફના અભિપ્રાય પૂર્વકનું જ્ઞાન ચાલતું હોય, ઇન્દ્રિયોની સન્મુખતા તરફનું જ્ઞાન એક અનેકાકાર રૂપ ચાલતું હોય, ઇન્દ્રિયોના સહારાપૂર્વક જ્ઞાનનું ચાલવું થતું હોય, જ્ઞેયોના સહારાપૂર્વક જ્ઞાનનું ચાલવું થતું હોય, તો જ્ઞાનમાં જ્ઞેયો ઝલકવા છતાં જ્ઞાન ત્યાં લક્ષ કરીને જાણવા પ્રતિ ઉત્સાહપૂર્વક પ્રવર્તતું હોય તો એવા જ્ઞાનનું નામ ઇન્દ્રિય જ્ઞાન પડે છે. અને એ જ જ્ઞાન એટલે કે બીજા સમયે જે પ્રગટ થતું જ્ઞાન જ્યાં એ અનેકાકારપણા તરફનું લક્ષ છોડી અને હું તો એકાકાર અખંડ જ્ઞાન નહીં, ભગવાન પરમાત્મા છું, ત્રિકાળ શાશ્વત ધ્રુવ પદાર્થ છું, એમ જ્યાં એનું વલણ જ્ઞાનનું સ્વ તરફ કંડારાઈ જાય, કેળાઈ જાય, વળી જાય તો એ જ જ્ઞાનનું નામ અતિન્દ્રિય જ્ઞાન પડી જાય છે. શ્રીમદ રાજચંદ્રજીએ એક વાત બહુ અગત્યની કહી છે, આપણે પેલા પણ આ કદાચ ચર્ચા થઈ હશે કે અનાદિકાળથી જે જ્ઞાન ભવ હેતુરૂપ થતું હતું તે જ જ્ઞાનને સમય માત્રમાં જાત્યાંતર કરી ભવ નિવૃત્તિ રૂપ કર્યું તેવા સમ્યક દર્શનને નમસ્કાર હો. એટલે કે જે જ્ઞાન એમ કે બહિર્લક્ષ્ય પરિણમતું હતું, ભવ પ્રવૃત્તિ રૂપ થતું હતું, એ ભવ પ્રવૃત્તિ રૂપ થતું જ્ઞાન એ જ જ્ઞાન સમય માત્રમાં જ્યાં ભવ નિવૃત્તિ રૂપ થયું એટલે કે સ્વ પર તરફ વળતું જ્ઞાન હતું એને ઇન્દ્રિય જ્ઞાન કહેવામાં આવતું હતું. એને જ્ઞાન કીધું પણ એ ખરેખર ઇન્દ્રિય જ્ઞાન છે. તો એ ભવ પ્રવૃત્તિ રૂપ થતું જ્ઞાન અનાદિકાળથી ભવ હેતુરૂપ થતું જ્ઞાન હતું. એવું જે જ્ઞાન છે એને સમય માત્રમાં એટલે કે બીજે જ સમયે જ્યાં ચેતી જાય, પછીના સમયે જ્યાં ચેતી જાય કે આ તો ભવ હેતુરૂપ જ્ઞાન છે, એ જ્ઞાનને મેં પર તરફ વળવા દીધું, પર તરફ જ્ઞાન ચાલ્યું ગયું તો એમાં ભવનો હેતુ થઈ ગયો, એમાં તો ભવની ભ્રાંતિ થવા માંડી, ભવ દેખાવા માંડ્યા. એ જ જ્ઞાનને જ્યાં પોતે પોતાના સ્વ તરફ વાળે છે ત્યાં એ ભવ નિવૃત્તિ રૂપ થઈ જાય છે એટલે કે અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય છે. જે સમયે પર સન્મુખતા હતી જ્ઞાનની એ ઇન્દ્રિય જ્ઞાન હતું અને એ જ્ઞાન બીજે સમયે જ્યાં સ્વ તરફ પડી જાય છે તો એ અતિન્દ્રિય જ્ઞાનમાં કન્વર્ટ થઈ જાય છે. આવો જે જ્ઞાનનો પ્રકાર છે, પ્રગટ જ્ઞાન તો એક જ છે, બે જ્ઞાન નથી. કોઈ એક જ જ્ઞાનમાં બે ભાગ પડતા હોય કે એક ઇન્દ્રિય જ્ઞાન થઈ જાય ને એક અતિન્દ્રિય જ્ઞાન થઈ જાય, એ સ્થિતિ તો અનુભવ ત્યાં પછીની વાત છે, પરિણતિને ઉપયોગની. પણ જે સમયે અજ્ઞાનીને પણ પોતાને જ્ઞાન પ્રગટ થાય છે અને એ પ્રગટ થતું જ્ઞાન જ્યાં સુધી ઇન્દ્રિયોના લક્ષ્ય પરિણમે, જ્ઞેયોના લક્ષ્ય પરિણમે ત્યાં સુધી એ જ્ઞાનને અનેકાકાર જ્ઞાન એટલે કે ભાવ ઇન્દ્રિય એવું નામ આપવામાં આવે છે. અને જ્યાં એ જ્ઞાન અનેકાકારપણું છોડી, બહિર્લક્ષીપણું છોડી, ઇન્દ્રિયોની સન્મુખતા છોડી અને હું શુદ્ધ જ્ઞાયક તત્વ છું, ચૈતન્ય તત્વ છું, અખંડ તત્વ છું એ તરફ વળી જાય એટલે કે એ જ્ઞાનમાં એવો એક ભાવ ચાલુ થઈ જાય, એવી એક વિચારધારા ચાલુ થઈ જાય. જ્ઞાન પોતાનું ક્ષેત્ર છોડીને પર તરફ કે સ્વ તરફ ક્યારેય વળતું નથી. જ્ઞાન પોતાનું ક્ષેત્ર કદી છોડતું નથી. પોતાના ક્ષેત્રમાં રહીને જ એની વિચારધારામાં જે વાત ચાલે છે, વિચારધારા જે પ્રકારની ચાલે છે એ પ્રકારથી એ જ્ઞાન પર તરફ વળ્યું છે કે સ્વ તરફ વળ્યું છે એમ કહેવામાં આવે છે. જ્ઞાન ક્યાંય વળતું નથી. જ્ઞાન તો વળતું જ ઉત્પન્ન થાય છે એટલે એવા અભિપ્રાય પૂર્વક જ ઉત્પન્ન થાય છે, એવા વિચાર પૂર્વક જ ઉત્પન્ન થાય છે. એનો સ્વભાવ જ એવો છે કે ઉત્પન્ન થયા પછી કદી વળી શકતું નથી કોઈ તરફ. એ વળતું જ ઉત્પન્ન થાય છે. વળતું જ ઉત્પન્ન થાય છે એનો અર્થ એમ છે કે એ જ્ઞાનમાં એવી જ કોઈ વિચારધારા ચાલે છે કે હું જ્ઞાયક છું એવી વિચારધારા ચાલે, હું અખંડ છું એવી વિચારધારા ચાલે, હું શાશ્વત પદાર્થ છું એવો ભાવ જ્ઞાનમાં ચાલે તો એમ કહેવામાં આવે કે આ જ્ઞાન સ્વ તરફ વળેલું જ્ઞાન છે. અને એમાં એવો વિચાર જ્ઞાયક છું, ધ્રુવ છું, ચૈતન્ય છું એવો ન ચાલે તો એમ કહેવામાં આવે કે આ જ્ઞાન ઇન્દ્રિયોની સન્મુખતા વાળું છે, પરજ્ઞેયોની સન્મુખતા વાળું છે. જ્ઞાન તો જ્ઞાનમાં રહીને જ એનો ભાવ, એની વિચારધારા અને એક ભાવની ધારા ચાલતી હોય છે. જ્ઞાન કોઈ વળતું નથી ક્યાંય. એ તો એમ કહેવામાં આવે જ્ઞાયકનો વિચાર એને ચાલવા માંડે, અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થઈ જાય તો કે જ્ઞાયક સન્મુખ વાળું જ્ઞાન છે.
ઇન્દ્રિય જ્ઞાન પ્રગટ થઈ જાય તો ક્યાં તો પરલક્ષ વાળું જ્ઞાન છે. એટલે આ ઇન્દ્રિય જ્ઞાન છે એ ઇન્દ્રિય જ્ઞાન મૂળમાં મૂળ મોહની ઉત્પત્તિનું કારણ છે. મોહની ઉત્પત્તિ જો ક્યારેય પ્રત્યેક સમયે જે જીવને ચાલ્યા કરે છે મોહની ઉત્પત્તિ, એ મોહની ઉત્પત્તિનું મૂળ કારણ હોય તો ઇન્દ્રિય જ્ઞાન છે. અને ઇન્દ્રિય જ્ઞાનનું કોઈ કારણ હોય તો એ પોતાના સ્વભાવના અહમનો અભાવ છે, પોતાની સન્મુખતાનો અભાવ છે. માટે એ જ્ઞાન પોતે જ્ઞાનપણું છોડી અને ઇન્દ્રિયની સન્મુખ થઈને પરિણામમાં મંડે છે. એટલે એમાં જ્ઞાનમાં ઇન્દ્રિયોની ઉપાધિ લાગુ પડે છે. એટલે એનું નામ જ્ઞાનને બદલે ઇન્દ્રિય જ્ઞાન પડી જાય છે. અને એ ઇન્દ્રિય જ્ઞાન જે તરફ વળીને જાણે, જેવા જ્ઞેયોની સન્મુખ થઈને જાણવું કરે, જે ઇન્દ્રિયની સન્મુખ થઈને જાણવું કરે, તો એને નિયમથી પરસન્મુખતા વાળું જ્ઞાન હોવાને કારણે મોહની ઉત્પત્તિ થયા વગર રહેતી નથી. જ્ઞાન છે એ જ્ઞાન તો ખરેખર જ્ઞાયકને જ જાણે છે. ભાવ ઇન્દ્રિય છે એ ભાવ ઇન્દ્રિય છે એ દ્રવ્ય ઇન્દ્રિયનું નિમિત્ત છે. જ્ઞાન છે એનું નિમિત્ત તો જ્ઞાયક છે. જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે અને ઇન્દ્રિય જ્ઞાનમાં પર જણાય છે. આવા બે વિભાગ એને જો સમજાય, એને જો ખ્યાલમાં આવી જાય કે જ્યાં સુધી પરલક્ષી ભાવ ચાલે છે, પરલક્ષી જ્ઞાન ચાલે છે, ત્યાં સુધી મોહની ઉત્પત્તિ છૂટવાની નથી. અને ઇન્દ્રિય જ્ઞાન મોહનું મૂળિયું છે. એ જેને જાણે એમાં અહમ કર્યા વગર, મોહ કર્યા વગર રહેતું નથી. શાસ્ત્ર જ્ઞાન છે એ શાસ્ત્રને જાણે તો શાસ્ત્રમાં અહમ થયા કરે છે, શાસ્ત્ર સન્મુખતા થયા કરે છે. દેવ ગુરુ શાસ્ત્રને જાણવા તરફ જ્યાં જ્ઞાન વળે છે તો એ જ્ઞાન વળે છે એ જ્ઞાન નથી, એ ભાવેન્દ્રિય થઈ જાય છે, ઇન્દ્રિય જ્ઞાન થઈ જાય છે. એ ઇન્દ્રિય જ્ઞાન નિયમથી પરલક્ષની પ્રસિદ્ધિ કરતું જ ઉત્પન્ન થાય છે. એટલે એમ કહેવામાં આવે કે આ ભાવેન્દ્રિય છે એ જ્ઞાનને ખંડ ખંડ જણાવે છે. એ જ્ઞાનને ખંડ ખંડ કરી દે છે. અખંડ રૂપ જ્ઞાન હતું એનો ખંડ પાડી દે છે. અને એવો ખંડ જ્યાં પડે છે એ સમયે જ ભાવેન્દ્રિયની ઉત્પત્તિ પરસન્મુખતાપૂર્વક થયા કરે છે. આવી ભાવેન્દ્રિયનું જીતવું કેવી રીતે થાય એનો વિષય આમાં આવ્યો છે કે એ આમાં કે છે જો 31મી ગાથામાં, જુદા જુદા પોતપોતાના વિષયોમાં વ્યાપારપણાથી, જુદા જુદા પોતપોતાના વિષયોમાં વ્યાપારપણાથી જેઓ વિષયોને ખંડ ખંડ ગ્રહણ કરે છે, વિષયોને ખંડ ખંડ ગ્રહણ કરે છે, એટલે અર્થાત જ્ઞાનને ખંડ ખંડ રૂપ જણાવે છે. જ્યાં અનેક વિષયો તરફ તેનું લક્ષ જાય છે તો એને એમ કહેવામાં આવે કે વિષયોને ગ્રહણ કરે છે. વિષયો અનેક વિષયોને ગ્રહણ કરવા તરફ જ્ઞાન વળે ત્યાં જ એ જ્ઞાન ખંડરૂપ થઈ જાય છે, ભાવેન્દ્રિય રૂપ થઈ જાય છે. એટલે કે છે કે એવી ભાવેન્દ્રિયોને પ્રતીતિમાં આવતા અખંડ ચૈતન્ય શક્તિપણા વડે સર્વથા પોતાથી જુદી જાણી, પ્રતીતિમાં આવતા અખંડ એક ચૈતન્ય શક્તિપણા વડે, પ્રતીતિમાં આવતા અખંડ એક ચૈતન્ય શક્તિપણા વડે એટલે કે જે જ્ઞાન પ્રગટ રૂપ ભાવ છે, જે પોતાનું જ્ઞાનની પર્યાય ઉત્પન્ન થાય છે, જે ઉપયોગ પ્રગટ થાય છે, એમાં એવો અભિપ્રાય કેળવાઈ જાય, એમાં એવી પ્રતીતિ આવી જાય, એમાં એવો એને વિશ્વાસ આવી જાય કે હું તો અખંડ જ્ઞાયક છું, અખંડ એક ચૈતન્ય શક્તિ માત્ર મારું સ્વરૂપ છે. એવું જ્યાં એને અખંડપણું ખ્યાલમાં આવી જાય ત્યાં એને ભાવેન્દ્રિય જુદી ભાસવા માંડે અને જ્ઞાયક ભાવ ચૈતન્ય પણ અખંડ જુદો ભાસવા માંડે. ત્યાં એને ભેદ જ્ઞાન થઈ અને ભેદ જ્ઞાન બે વચ્ચે ભેદ જ્ઞાન થઈ જાય. પરને જાણનારી ભાવેન્દ્રિય છે અને પોતાનો જ્ઞાયક ભાવ છે એ અખંડ ચૈતન્ય શક્તિ વાળો પદાર્થ છે. એવો જ્યાં એને ભાવેન્દ્રિય જુદો ચૈતન્ય શક્તિપણું જ્યાં એને ખ્યાલમાં આવી જાય, એવી અખંડતા એને જ્યાં ખ્યાલમાં આવી જાય, પ્રગટ થતું જ્ઞાન છે. પ્રત્યેક સમયે જ્ઞાનનો પર્યાય ઉત્પન્ન થાય છે, પ્રત્યેક સમયે પ્રગટ જ્ઞાન છે. એ જ્ઞાનમાં એક એવી અભિપ્રાયની કેળવણી થઈ જાય, એવી પ્રતીતિ આવી જાય, એવો વિશ્વાસ આવી જાય કે મારું ચૈતન્ય તત્વ તો અખંડ છે. ભાવેન્દ્રિય રૂપે જ્ઞાનની પર્યાય ખંડ થઈ એ સમયે પણ મારું ચૈતન્ય તત્વ છે એને અખંડપણું છોડ્યું નથી. એવો જ્યાં અખંડનો વિશ્વાસ એને આવવા માંડે, એવી જ્યાં એને પ્રતીતિ આવવા માંડે, એવો જ્યાં એને ખ્યાલ આવવા માંડે, ત્યાં એક એક પછી એક પછી એક પછી એક પછી એક પર્યાયો ઉત્પન્ન થતી હોય એવી અસંખ્ય પર્યાયોમાં એને એવો ખ્યાલનું પરિણમન જ્યાં ચાલવા માંડે ત્યાં એ ખ્યાલનું પરિણમન ચાલતા ચાલતા એ ખ્યાલ છૂટી અને પરિણમન અભેદ થઈને જ્ઞાન નાયકમાં ભેટી પડે. એને એમ કહેવામાં આવે
કે આ જીવે ભાવિન્દ્રિયોને પ્રતીતિમાં આવતા અખંડ એક ચૈતન્ય શક્તિપણા વડે સર્વથા પોતાથી જુદી જાણી લીધી. એ ભાવિન્દ્રિયોનું જીતવું થયું. જ્યાં સુધી પોતાના જ્ઞાયકની સન્મુખતાની પ્રતીતિ જ્યાં સુધી જીવને નથી આવતી ત્યાં સુધી ભાવિન્દ્રીથી તે જુદો પડી શકતો નથી. કારણ કે ભાવિન્દ્રી તો પોતાનું કામ પરલક્ષ કરીને, ઇન્દ્રિયોની સન્મુખતા કરીને, જ્ઞેયોની સન્મુખતા કરી અને કર્યા કરે છે. પણ પ્રતીતિ એક જુદી વસ્તુ છે, શ્રદ્ધાનો પર્યાય એક જુદી વસ્તુ છે, એક વિશ્વાસ એક જુદી વસ્તુ છે, અહમ એક જુદી વસ્તુ છે. જ્યાં આવું ચાલતું હોય, જ્યાં પરલક્ષ ચાલતું હોય, ભાવિન્દ્રીનો ઉત્પાદ પણ થઈ ગયો હોય, ત્યારે પણ પ્રતીતિ એટલે શ્રદ્ધા એટલે જ્ઞાનમાં એક એવો અભિપ્રાય કેળવાઈ જાય, એ અભિપ્રાયમાં એને એમ ચાલવા માંડે કે હું તો અખંડ એક ચૈતન્ય શક્તિમય પદાર્થ છું, હું તો શાશ્વત પરમાત્મા છું, હું તો નિજ ચૈતન્ય સ્વરૂપ ગ્રાહી તત્વ છું. એવો જ્યાં એને ખ્યાલમાં આવી જાય, ત્યાં એને સ્વભાવભૂત સ્વરૂપ એને ભાસવા માંડે, અને સ્વભાવભૂત સ્વરૂપ જ્યાં એને ભાસવા માંડે ત્યાં જ ખરેખર બહિર્લક્ષી ભાવિન્દ્રીથી એની જુદાઈ એને થઈ જાય અને ત્રિકારી તત્વમાં પ્રતીતિપૂર્વક અહમ થઈ અને એવો એક વિશ્વાસ જાગૃત થઈ જાય કે હું આ જ પરમાત્મા, ચૈતન્ય પરમાત્મા, તે જ હું છું. આ ખંડ રૂપ ભાવિન્દ્રી છે, આ દ્રવ્યેન્દ્રી શરીર પરિણામને પ્રાપ્ત છે, અને આ ભાવિન્દ્રીના વિષયો જે પર પદાર્થો છે એનાથી જુદું એક ચૈતન્ય તત્વ હું છું. એવી જ્યાં એને પ્રતીતિ આવે ત્યાં જ એ ભાવિન્દ્રીથી જુદો પડી અને ત્રિકાળી દ્રવ્યમાં અહમ કરતો પરિણમે ત્યાં જ ભાવિન્દ્રીનું જીતવું એને એ જ સમયે થઈ જાય છે. કેમ આમાં આ ભાવિન્દ્રીના બોલમાં કહેવા માંગે છે. ભાવિન્દ્રીનો બોલ આપણે ઘણો ચર્ચી લીધો છે, 4-5 રવિવાર સુધી એની ચર્ચા ચાલી ગઈ છે. ખંડ જ્ઞાન કોને કહેવાય, એ જ્ઞાનના સ્વભાવનો અંશ કેવો હોય, એ અંશમાં અંશી કેવી રીતે પ્રતીતિમાં આવે, એ અંશમાં અંશીનો અનુભવ કેવી રીતે ચાલતો હોય, અને એ સમયે ઇન્દ્રિય જ્ઞાનનું પરિણમન ચાલતું હોવા છતાં એ ઇન્દ્રિય જ્ઞાનથી જુદું જ્ઞાનમય જ્ઞાયકપણું કેવું હોય. કારણ કે ઇન્દ્રિય જ્ઞાન છે ને એ હંમેશા જ્ઞેયના લક્ષ્ય જ થાય, અને અતિન્દ્રિય જ્ઞાન છે એ કદી જ્ઞેયના લક્ષ્ય ન થાય. અતિન્દ્રિય જ્ઞાન જ્ઞાનના લક્ષ્ય પણ ન થાય, અતિન્દ્રિય જ્ઞાન માત્ર જ્ઞાયકના લક્ષ્ય થાય એવો અબાધિત નિયમ છે. એટલે ઇન્દ્રિય જ્ઞાન તો વિભાવ છે, એ સ્વભાવ નથી, અને એનો સ્વભાવ જ એવો છે કે ઇન્દ્રિય જ્ઞાન નિયમથી સ્વને તિરોભૂત કરીને જ ઉત્પન્ન થાય. એ સ્વને તિરોભૂત કરે અને પરની પ્રસિદ્ધિ કર્યા કરે, સ્વને તિરોભૂત કરે અને પરની પ્રસિદ્ધિ કર્યા કરે. રાગ જેમ ભાવકનો ભાવ છે એમ ઇન્દ્રિય જ્ઞાન છે એ જ્ઞેયનો ભાવ છે. એ ભાવકનો ભાવ અને જ્ઞેયનો ભાવ એનાથી જુદો એક ચૈતન્ય તત્વ ત્રિકાળ જ્ઞાયક ભાવ છે. એ ત્રિકાળ જ્ઞાયક ભાવ છે, એમાંથી જે જ્ઞાન પ્રગટ થાય એને ખરેખર અતિન્દ્રિય જ્ઞાન કહેવામાં આવે, અને એ ખરેખર શક્તિની વ્યક્તિ કહેવામાં આવે. ઇન્દ્રિય જ્ઞાન છે એ શક્તિની વ્યક્તિ નથી, કારણ કે એ પરાધીન ભાવ છે, પરલક્ષી ભાવ છે. શક્તિની વ્યક્તિ હોય, એ શક્તિ જેવી હોય એને જ ખરેખર શક્તિની વ્યક્તિ કહેવાય. અને પરલક્ષ વાળો જે ભાવ ચાલતો હોય એ ખરેખર સામાન્યનું વિશેષ પણ નથી, એ તો જ્ઞેયના લક્ષ્ય થતો ભાવ હોવાથી એને ખરેખર આચાર્ય ભગવાને જ્ઞેય કહી દીધું છે. ઇન્દ્રિય જ્ઞાનને, ભાવિન્દ્રીને પણ જ્ઞેય કહી દીધું છે, એને જ્ઞાન નથી કીધું. જ્ઞાન એને જ કહેવાય કે જેમાં આત્માનો અનુભવ થાય, આત્મા પ્રતીતિમાં આવે, આત્મા વેદનમાં આવે, આત્મા ખ્યાલમાં આવે, એને જ ખરેખર જ્ઞાન કહેવાય. જ્યાં સુધી પરલક્ષ પૂર્વક ચાલતો ભાવ જ્ઞાનમાં ચાલતો હોય તો એને કદી જ્ઞાન કહેવામાં આવતું નથી. ગમે તેટલું એનું જાણવું ઇન્દ્રિય જ્ઞાનમાં વિકાસ પામી જાય, ઇન્દ્રિય જ્ઞાન ગમે તેટલું પરને જાણવા માટે પ્રવૃત્તિશીલ થઈ જાય, પણ જ્યાં સુધી અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ ન થાય ત્યાં સુધી ખરેખર એને જ્ઞાન કહેવામાં આવતું નથી. માટે જ્ઞાન છે એનો સ્વભાવ જ એવો છે કે પરલક્ષ સ્વભાવાત ચંચલતા રહિતમ અને અચલમ જ્ઞાનમ. પરના લક્ષ્ય ક્યારે પણ કદી જ્ઞાન પ્રગટ થતું નથી. અને જે જ્ઞાયકનો અવયવ જે છે, જ્ઞાયકનો અવયવ જ્ઞાન છે, જ્ઞાયક અંશી છે એનો અવયવ છે એ અંશ છે, અને એ અંશમાં અંશી વિદ્યમાન છે એવો જ્યાં એને ખ્યાલ આવવા માંડે ત્યાં જ ખરેખર ઇન્દ્રિય જ્ઞાન શિથિલ થઈ જાય છે. અને ઇન્દ્રિય જ્ઞાન શિથિલ થાય છે ત્યાં જ એ જ્ઞાન
જે જ્ઞાન પરલક્ષ સન્મુખ પરિણમતું હતું એ જ જ્ઞાન સ્વલક્ષ સન્મુખ બીજે સમયથી પરિણમવા માંડે છે. એને એમ કહેવામાં આવે કે આ અંશીનો અંશ છે, એ અંશે અંશીને ગ્રહણ કરી લીધો અને એ અંશમાં અંશીનો અનુભવ થઈ ગયો. જેમ તત્વજ્ઞાન તરંગીણીમાં એક દાખલો આવે છે કે કોઈ પણ વસ્તુ હોય એને એ અવયવીને એના અવયવ દ્વારા પકડી શકાય, અવયવ દ્વારા એનો ખ્યાલ આવે. એ તત્વજ્ઞાન તરંગીણીમાં દાખલો છે. આપણે ઘણીવાર એનું દ્રષ્ટાંત લઈએ છીએ કે ભાઈ કોઈ લાકડા દ્વારા કે કોઈ શરીર દ્વારા કે કોઈ નખ દ્વારા ખરેખર શરીરમાં તાવ આવ્યો હોય તો ખબર ન પડે. તમારા શરીર ઉપર તમે નખને ફેરવો તો નખથી તમને ખ્યાલ ના આવે કે શરીર ઠંડુ છે કે શરીર ગરમ છે, પણ આ આંગળીનું ટેરવું હોય એને તમે શરીર ઉપર ફેરવો તો તમને ખ્યાલ આવી જાય કે શરીરમાં તાવ છે કે શરીર ઠંડુ છે. એમ અવયવીનો અવયવ છે એ ટેરવું છે, નખ તો વધારાની ચીજ છે. એમ આ રાગ અને ઇન્દ્રિય જ્ઞાન છે એ વધારાની ચીજ છે. શા માટે વધારાની ચીજ છે કે ઇન્દ્રિય જ્ઞાન અને રાગ છે એ નીકળી જાય છે. યથાખ્યાત ચારિત્ર થતા રાગ ચાલ્યો જાય છે, કેવળ જ્ઞાન થતા ઇન્દ્રિય જ્ઞાન ચાલ્યું જાય છે. એટલે જે વસ્તુ ચાલી જતી હોય એને સ્વભાવ ન કહેવાય, એને સ્વભાવનો અંશ પણ ન કહેવાય. એટલે એ અંશમાં કદી અનુભવ ન થાય અને સ્વભાવનો અંશ જ્ઞાન છે અને એ જ્ઞાન જ્ઞાયકનો અનુભવ કરી શકે છે. ઇન્દ્રિય જ્ઞાન કે રાગ નીકળી જતું હોવાથી, સ્વભાવનો અંશ ન હોવાથી એનાથી ખરેખર આત્માનો અનુભવ થઈ શકતો નથી. એમ તત્વજ્ઞાન તરંગીણીમાં એ દાખલો આપ્યો છે કે આ આંગળીનું ટેરવું હોય એ ટેરવાથી તમે શરીરમાં આમ હાથ ફેરવો તો તમને ખબર પડી જાય કે અત્યારે શરીર ગરમ છે કે ઠંડુ છે. એમ અવયવ દ્વારા અવયવીની પ્રસિદ્ધિ થાય છે. એમ એનો જ્ઞાન છે એ આત્માનો અવયવ છે, એ જ્ઞાન દ્વારા હું જ્ઞાયક છું એમ પ્રસિદ્ધિ થઈ શકે છે. ઇન્દ્રિય જ્ઞાન છે એ આત્માનો અવયવ નથી, કારણ કે એ અનાદિ અનંત નથી. રાગ છે એ આત્માનો અવયવ નથી, કારણ કે અનાદિ અનંત નથી. રાગ છે એ ભાવકનો ભાવ છે, ઇન્દ્રિય જ્ઞાન છે એ જ્ઞેયનો ભાવ છે. એ બે નીકળી જતી વસ્તુ છે. જ્ઞાન કાયમ રહેતી વસ્તુ છે, જ્ઞાયક કાયમ રહેતી વસ્તુ છે. તેથી જ્ઞાનમાં જ્ઞાયકનો અનુભવ થઈ શકે છે. એવો સ્વભાવનો અંશ છે. એ સ્વભાવના અંશમાં અંશીનું વેદન આવે છે, અંશીરૂપ પરિણમન થાય છે. એને એમ કહેવામાં આવે કે આ જીવે ભાવિન્દ્રીને જીતી લીધી. જ્ઞાન ખંડ થતું હતું, એ જ્ઞાનને ખંડ થતું રોકી અને જ્ઞાયક સન્મુખ વાળ્યું. ત્યાં જ એ જ્ઞાન અખંડની પ્રતિથી કરતું પરિણમી ગયું, અખંડ સન્મુખ થઈ ગયું, અખંડને જ્ઞેય બનાવીને પરિણમી ગયું. એવું જ્ઞાન છે એને સમ્યક જ્ઞાન કહેવામાં આવે છે. એવી પ્રતીતિ છે એને સમ્યક દર્શન કહેવામાં આવે છે. આવી રીતે આ જ્ઞાનના ભેદ જે છે, જ્ઞાનનો અંશરૂપ જે ભેદ છે, એમાં અંશી કેવી રીતે પ્રતિષ્ઠિત થાય તો ભાવિન્દ્રિયનું લક્ષ છોડી, ઇન્દ્રિયોનું લક્ષ છોડી અને જ્ઞેયોનું લક્ષ પણ છોડી અને જે જ્ઞાન બાહ્ય સન્મુખ પરિણમતું હતું, જે જ્ઞાન ભવ હેતુ થતું હતું, એ જ જ્ઞાનને સમય માત્રમાં જાત્યંતર કરી અને ભવ નિવૃત્તિ રૂપ કર્યું. એવા સમ્યક દર્શનને નમસ્કાર હો, નમસ્કાર હો. એમ શ્રીમદ રાજચંદ્રજીએ જે ફરમાવ્યું છે એ જ વાત આમાં આચાર્ય ભગવાને એ જ વાત આમાં કહી છે, એ જ શ્રીમદ રાજચંદ્રજીએ ફરમાવી હતી. એવી ભાવિન્દ્રીનો જીતવું આવી રીતે પોતાના જ્ઞાયક સ્વભાવની પ્રતીતિ કરતા ભાવિન્દ્રી જીતાઈ જાય છે. ત્યાર પછીનો જે બોલ આવે છે, ગ્રાહ્ય ગ્રાહક લક્ષણ વાળા સંબંધની નિકટતાને લીધે જેઓ પોતાના સંવેદન અનુભવ સાથે પરસ્પર એક જેવા થઈ ગયેલા દેખાય છે. જો આમાં શું કહેવા માંગે છે કે ગ્રાહ્ય ગ્રાહક સંબંધ વાળા સંબંધની નિકટતાને લીધે, ગ્રાહક એટલે જાણનારો આત્મા અને ગ્રાહ્ય એટલે કે જણાવવા યોગ્ય પદાર્થો. ગ્રાહક એટલે જાણનાર અને ગ્રાહ્ય એટલે જણાવવા યોગ્ય પદાર્થો. હવે જણાવવા યોગ્ય પદાર્થો પણ છે અને જાણનાર આત્મા જ્ઞાનમય જ્ઞાયક પણ છે. એ બે વસ્તુ એક સાથે એક જગ્યાએ એટલે કે જ્યાં જ્ઞાન છે ત્યાં જ એની નિકટતામાં એના જણાવવા લાયક પદાર્થો પણ વર્તે છે. તો એ સંબંધની નિકટતા છે, સંબંધની એકરૂપતા નથી રહી આમાં. ગ્રાહ્ય જ્ઞાયક લક્ષણ વાળા, ગ્રાહ્ય ગ્રાહક લક્ષણ વાળા સંબંધની નિકટતાને લીધે જેઓ પોતાના સંવેદન સાથે પરસ્પર એક જેવા થઈ ગયેલા દેખાય છે, એવા એક જેવા થઈ ગયેલા દેખાય છે. ત્યાં નથી એક સંબંધની નિકટતા છે, સંબંધની એકરૂપતા નથી.
એટલે કે છે કે ગ્રાહ્ય ગ્રાહક લક્ષણ વાળા સંબંધની નિકટતાને લીધે જેઓ પોતાના સંવેદન એટલે કે અનુભવ સાથે પરસ્પર એક જેવા થઈ ગયેલા દેખાય છે એવા, અહીંયા સંવેદન અનુભવ એટલે જ્ઞાન, એવા દેખાય છે એવા ભાવિન્દ્રિયો વડે ગ્રહવામાં આવતા જે ઇન્દ્રિયોના વિષયભૂત સ્પર્શાદી પદાર્થો, જો આ પદાર્થો અત્યંત સંબંધની નિકટતા વાળા છે, પરસ્પર એક જેવા થઈ ગયેલા દેખાય છે એવા જે જ્ઞેયો છે, જણાવવા યોગ્ય જ્ઞેયો, જે જ્ઞાનમાં જણાવવા યોગ્ય જ્ઞેયો છે એ ભાવિન્દ્રિયો વડે ગ્રહવામાં આવતા, ભાવિન્દ્રિયો વડે ગ્રહવામાં આવતા એટલે જ્ઞાન વડે ગ્રહવામાં આવતા નહીં, જ્ઞાયક વડે ગ્રહવામાં આવતા નહીં, નિકટતાને લીધે સંબંધની એક તરફ જ્ઞેય છે, એક તરફ જ્ઞાન છે, અને એ જ્ઞેયો છે એ જ્ઞાનમાં ઝલકે છે, જ્ઞેયો અને જ્ઞાનની નિકટતા છે, એ બેયની નિકટતા જોઈ અને જાણે કે જ્ઞેયો જ્ઞાનમાં આવી ગયા, જ્ઞેયો જ્ઞાનમાં ખોરાઈ ગયા, જ્ઞેયો જ્ઞાનમાં પ્રતિષ્ઠિત થઈ ગયા એવી ભ્રાંતિ ભાવિન્દ્રીથી જે જોવે છે એને લાગે છે. જે ભાવિન્દ્રીથી એનું ગ્રહણ કરે છે એને એમ લાગે છે કે એની એકત્વતા થઈ ગઈ છે, એનું નામ જ ભાવિન્દ્રી છે. જ્ઞેયો અને જ્ઞાનની એકત્વતા કરી એનું નામ ભાવિન્દ્રી છે. ભાવિન્દ્રી કદી જ્ઞેય અને જ્ઞાનની જુદાઈ કરી શકતી નથી. ભાવિન્દ્રી હંમેશા તેને પોતાપણે જાણીને માને છે, તેથી તેની એકતા તેને થયા કરે છે. ખરેખર સંબંધની નિકટતા છે, ખરેખર પરસ્પર એક જેવા થઈ ગયેલા દેખાય છે, એક જેવા દેખાય છે, થયા નથી એક. જ્ઞેય અને જ્ઞાન, જ્ઞેય અને જ્ઞાયક બે એક થયા નથી, બે જુદા જુદા છે, પણ એની નિકટતા જોઈને, એનું પ્રતિભાષણ જોઈને, એ બાજુમાં છે એમ જોઈને એને એમ લાગે છે કે જાણે આ જ્ઞેયો અને જ્ઞાન જાણે કે એક થઈ ગયા હોય એવો એને ભાસ થાય છે, અને એવો એ ભાસ થાય છે એનું નામ અજ્ઞાન છે, એનું નામ ખોટી માન્યતા છે, અને એનું નામ અજ્ઞાન છે. એટલે એને ભાવિન્દ્રી ગ્રહણ કરે છે, જ્ઞેયોને ગ્રહણ ભાવિન્દ્રી કરે છે, જ્ઞાન આત્માને ગ્રહણ કરે છે, ભાવિન્દ્રી જ્ઞેયોને ગ્રહણ કરે છે. એવા અંદરમાં વિભાગ છે. કારણ કે જયારે ભાવિન્દ્રી જ્ઞેયોને ગ્રહણ કરે છે ત્યારે એ જ્ઞાનનો અંશ પરલક્ષ તરફ પરિણમી જાય છે, માટે એ સમયે જ્ઞાન ખંડખંડ થઈ જાય છે. તો એ ખંડખંડ જ્ઞાન ક્યારેય પણ આત્માને અનુભવી શકતું નથી, ગ્રહણ કરી શકતું નથી, સન્મુખ આત્માની થઈ શકતું નથી. એટલે ભાવિન્દ્રિયો વડે ગ્રહવામાં આવતા જે ઇન્દ્રિયોના વિષયભૂત સ્પર્શાદી પદાર્થો તેમને પોતાની ચૈતન્ય શક્તિનું સ્વયમેવ અનુભવમાં આવતું જે અસંગ પડવું તે વડે સર્વથા પોતાથી જુદા કર્યા. જે ઇન્દ્રિયોના વિષયભૂત સ્પર્શાદી પદાર્થો હતા એ ભાવિન્દ્રિયો વડે ગ્રહણ કરવામાં આવતા હતા. જો આમાં જ્ઞેયો છે એ પર છે, જ્ઞેયોને ગ્રહણ કરવા વાળું જ્ઞાનને ભાવિન્દ્રી કીધી, તો એ જ્ઞાન પણ ખરેખર ભાવિન્દ્રી હોવાને કારણે એ જ્ઞેય બની ગયું છે. એ જ્ઞાન અને જ્ઞેયનો સંબંધ જ્યાં બંધાણો ત્યાં એનું નામ ભાવિન્દ્રી પડી ગયું છે. જ્ઞેય એટલે કે પર પદાર્થો, ઇન્દ્રિયના વિષયભૂત સ્પર્શાદી પદાર્થો, તેને જ્ઞાન કદી ગ્રહણ નથી કરતું, તેને જ્ઞેયને ગ્રહણ કરે છે. ભાવિન્દ્રી જ્ઞેય છે એ જ્ઞેયને ગ્રહણ કરે છે, કારણ કે ત્યાં જ્ઞાન નથી. જ્ઞાન તો જ્ઞાયકને જ ગ્રહણ કરી શકે, જ્ઞાન પર પદાર્થને ગ્રહણ ન કરી શકે. ભાવિન્દ્રી છે ઇન્દ્રિયોના વિષયભૂત સ્પર્શાદી પદાર્થોને ગ્રહણ કરે, જ્ઞાન જ્ઞાયકને ગ્રહણ કરે, ભાવિન્દ્રી જ્ઞેયોને ગ્રહણ કરે, પર પદાર્થોને ગ્રહણ કરે. એવા બે વિભાગ જેને ખ્યાલમાં આવી જાય છે કે આ જ્યાં પર પદાર્થો સન્મુખ ભાવિન્દ્રી જ્ઞાન થયું, એ જ્ઞાનનું નામ જ ભાવિન્દ્રી પડી જાય છે. એટલે કે ત્યારે ત્યાં જ્ઞાન રહેતું નથી. એટલે ભાવિન્દ્રીઓ વડે ગ્રહણ કરવામાં આવેલા ઇન્દ્રિયના વિષયભૂત સ્પર્શાદી પદાર્થો જ્યાં સુધી જીવને એવી પરસન્મુખતા પૂર્વક પરને જાણવાની ઈચ્છા અને ભાવના છૂટતી નથી, ત્યાં સુધી અતિન્દ્રિય જ્ઞાનમાં આત્માનો અનુભવ થઈ શકતો નથી. એક ભજનમાં આવે છે કે જાણવાના લોભમાં સગળોય સંસાર છે, જ્યાં સુધી પરને જાણવા તરફ ઉપયોગ કામ કરતો રહેશે ત્યાં સુધી તે ઉપયોગ
પરસન્મુખતા છોડી એને સ્વ તરફ કદી નહીં આવી શકે. એટલે પેલામાં પેલા પરને જાણવાનું સર્વથા જીવે બંધ કરવા જેવું છે. જ્યાં સુધી ઉપયોગ લક્ષપૂર્વક પરને જાણવા તરફ પ્રવૃત્તિ કરે છે ત્યાં સુધી એ ઉપયોગ પરનું લક્ષ છોડીને સ્વ તરફ આવી શકતો નથી. લક્ષપૂર્વકની ચર્ચા છે, સમજો. જાણવાના સ્વભાવની ચર્ચા જુદી છે, પરને લક્ષ કરીને જાણવાની ચર્ચા જુદી છે. પરને લક્ષ કરીને ક્યારેય જ્ઞાન પર પદાર્થને જાણી શકતું નથી. એ પરને લક્ષ કરનારું જ્ઞાન છે, એ જ્ઞાન નથી, પણ એ ભાવિન્દ્રી છે, એટલે કે એ જ્ઞેય છે. જ્ઞાન કદી પરનું લક્ષ કરતું નથી. જ્ઞાન સ્વના લક્ષે સ્વ પર દેઈને જાણવાનું કાર્ય કરે છે, પણ ભાવિન્દ્રી છે એ એકાંતે પર સન્મુખ પ્રવૃત્તિ હોવાથી એ માત્ર ઇન્દ્રિયોના વિષયભૂત પ્રસાદી પદાર્થોને જાણે છે. માટે એ ભાવિન્દ્રિયોને જ્ઞેય કીધી છે, એને જ્ઞાન કહેવામાં નથી આવતું. એટલે જ્યાં સુધી જીવ પરને જાણવાનો લોભ રાખશે, પરને જાણવું એ મારો સ્વભાવ છે એકાંતે, એમ જ્યાં સુધી માનશે ત્યાં સુધી એ સ્વને જાણવા તરફ વળી શકશે નહીં. કારણ કે જ્ઞાનનો ઉપયોગ છે એ એક સમયમાં એક તરફ જ પ્રવૃત્તિ કરી શકતો હોય છે. જ્યારે જ્ઞાનનો ઉપયોગ પર તરફ જાણવા માટે પ્રવૃત્તિ કરે છે તો સ્વને જાણવા તરફ એ ઉપયોગ આવી શકતો નથી. અને જ્યારે પરને જાણવાનું બંધ કરે છે કે હું પરને જાણતો જ નથી, મને જાણનાર જ ગણાય છે, એમ જ્યારે એની બહિર્મુખ વૃત્તિ છૂટી અને અંતર્મુખ વૃત્તિમાં એનું જ્ઞાન જોડાશે ત્યારે જ ખરેખર એનું સ્વ તરફ વલણ ચાલશે. ત્યારે જ એનું જ્ઞાન કાર્ય કરતું જ્ઞાયક તરફ વળશે, અને એ જ્ઞાયક તરફ વળશે ત્યારે એને ખરેખર અતિન્દ્રિય જ્ઞાનનો જન્મ થશે. જ્યાં સુધી પરને જાણવાનો લોભ જીવને વર્તે છે, પરને જાણવા તરફ એનો ઉપયોગ કામ કરે છે, એકાંતે પરને જાણવા તરફ સ્વને જાણ્યા વગર, જ્ઞાનનો સ્વભાવ તો સ્વપર પ્રકાશક છે, તો સ્વપર પ્રકાશક હોય તો સ્વનું જાણવું તો એમાં પેલા હોવું જોઈએ. પરનું જાણવું તો સ્વને જાણતા થઈ જાય છે. તો પરને જાણવાનો આટલો બધો મોહ કેમ થાય છે જીવને? આને જાણી લઉં, આને જાણી લઉં, આને જાણી લઉં, આને જાણી લઉં, એક પછી એક, એક પછી એક, એક પછી એક, એક પછી એક જ્ઞાનમાં જ્ઞેયોને ફેરવા જ કરે છે. ક્યાંય સંતોષ નથી એના જ્ઞાનને. જ્ઞાન ક્યારેય નિશ્ચિતપણે સ્થિર થઈને વિચારે નથી ચડતું કે આ મારું બહિર્મુખપણું કેમ છૂટતું નથી, ભાવિન્દ્રીનું પરિણમન કેમ છૂટતું નથી, અતિન્દ્રિય જ્ઞાનનું પરિણમન કેમ થતું નથી. કારણ કે એને પરને જાણવાનો લોભ છૂટતો નથી. આને જાણી લઉં, આને જાણી લઉં, આને જાણી લઉં, આ શાસ્ત્ર વાંચી લઉં, આ શાસ્ત્ર વાંચી લઉં, આ શાસ્ત્ર વાંચી લઉં, આ શાસ્ત્રમાંથી આમ વિષય આવશે, આ શાસ્ત્રમાંથી આમ વિષય આવશે. શાસ્ત્રને જાણવાની મનાઈ નથી, શાસ્ત્રને જોવાની મનાઈ નથી, શાસ્ત્ર વાંચવું એ દોષ નથી, પણ શાસ્ત્ર વાંચી અને શાસ્ત્રમાં જે સુધાત્મા બતાવ્યો છે એ તરફ જો જ્ઞાન ન વળે અને જ્ઞાન એકાંતે શાસ્ત્ર સન્મુખ જ રહ્યા કરે તો એને ભાવિન્દ્રી કહેવામાં આવે છે. અરે ભાવિન્દ્રીનું ત્યાં સુધી કીધું છે કે તીર્થંકર ભગવાનની સન્મુખ જે ઉપયોગ જાય છે એ ઇન્દ્રિય છે, ઇન્દ્રિય, એમ ગુરુદેવે 31મી ગાથાના પ્રવચનમાં ફરમાવ્યું છે. એટલે જ્યાં સુધી પરનું લક્ષ જીવનું છૂટતું નથી ત્યાં સુધી લક્ષ સ્વ તરફ જઈ શકતું નથી. પરને જાણવાનો લોભ છૂટતો નથી. એકાંતે બહિર્લક્ષી જ્ઞાન, એકાંતે ઇન્દ્રિય જ્ઞાનનો વ્યાપાર જ્યાં સુધી ચાલશે ત્યાં સુધી એ જ્ઞાન પરલક્ષ છોડી અને સ્વલક્ષ તરફ નહીં આવી શકે. અને જ્યાં સુધી સ્વ તરફ જ્ઞાન નહીં વળે, સ્વની પ્રતીતિ નહીં આવે, અખંડ જ્ઞાયક ચૈતન્ય પણાની પ્રતીતિ જ્ઞાનપૂર્વક જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી ભાવિન્દ્રીનો વ્યાપાર નહીં અટકે. અને ભાવિન્દ્રી પોતે જ જ્ઞેય હોવાથી એ જ્ઞેયની સન્મુખતા કરીને જ પરિણમશે. એટલે જ્ઞાનનો વ્યાપાર, અતિન્દ્રિય જ્ઞાનનો વ્યાપાર જ્ઞાયકની સન્મુખતા વાળો ચાલુ નહીં થઈ શકે એને. અને જ્યાં સુધી એ વ્યાપાર ચાલુ નહીં થાય ત્યાં સુધી આ ગ્રાહક લક્ષણ વાળા સંબંધની નિકટતાને લીધે ભાવિન્દ્રીનો વ્યાપાર, એ બધું ઇન્દ્રિયોના વિષયોનો વ્યાપાર, એ બધું એનું ચાલુ રહેશે. અને ચૈતન્યનું સ્વયં અનુભવમાં આવતું જે અસંગપણું તે વડે સર્વથા પોતાથી જુદા કરવામાં ભાવિન્દ્રી આવે તેવી ભાવિન્દ્રીને જુદી એ જ્યાં સુધી એનો ઉપયોગ પરથી છૂટી અને સ્વ તરફ નહીં વળે ત્યાં સુધી ભાવિન્દ્રીનું જુદાઈનું પરિણમન એને નહીં થાય. એ ક્યારે થશે કે જ્યારે એનો ઉપયોગ પરને એકાંતે જાણવા માટે જે તત્પર છે એ ત્યાંથી વ્યાવૃત થઈ અને સ્વભાવ તરફ વળી જશે ત્યારે જ ખરેખર તેને ભાવિન્દ્રીનો વ્યાપાર ક્ષણભર અટકી જઈ
ઇન્દ્રિય જ્ઞાન ક્ષણભર અટકી જાય છે, એનો વ્યાપાર અટકી જાય છે અને એ જ્ઞાનનો વ્યાપાર જ્ઞાયક સન્મુખ થાય છે, તો એને અતિન્દ્રિય જ્ઞાનનો જન્મ થાય છે નિર્વિકલ્પ દશાના કાળમાં. અને પાછો એ જીવ નિર્વિકલ્પ દશા અસંખ્ય સમય ટક્યા પછી જ્યાં એ વિકલ્પાત્મક દશામાં આવે છે ત્યારે એને ઇન્દ્રિય જ્ઞાન પાછું ઉત્પન્ન થાય છે, ભાવિન્દ્રિયનો વ્યાપાર પાછો ચાલુ થાય છે. પણ એ અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ્યા પછીનો ભાવિન્દ્રિયનો વ્યાપાર અને અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ્યા પહેલાનો ભાવિન્દ્રિયનો વ્યાપાર, એમાં મોટો ફરક છે. કારણ કે ઓલામાં તો ભાવિન્દ્રી તરફ એનું વલણ ચાલતું હતું, અહમ ચાલતું હતું. અત્યારે હવે એ જ્ઞાની થયા પછી એનું અહમ જ્ઞાયક ભાવમાં કેળવાઈ ગયું છે અને જ્ઞાયક ભાવની પ્રતીતિ આવી ગઈ છે. જ્ઞાયક ભાવનો તે સ્વામી થઈ ગયો છે. ભાવિન્દ્રીનું સ્વામી પણ હવે એને થતું નથી. એટલે ભાવિન્દ્રી હોવા છતાં એ ભાવિન્દ્રીને પોતે પોતાના જ્ઞાયક સ્વભાવ તરફ વળતું જ્ઞાન જે છે એ ભાવિન્દ્રીને પરજ્ઞેય તરીકે અનુભવ પછી જાણ્યા કરે છે અને એ ક્રમે વારંવાર અનુભવ થતા, વારંવાર સદુપયોગ આવતા એને મોક્ષ માર્ગ પૂર્વક મોક્ષની ઉત્પત્તિ થાય છે. ત્યારે અતિન્દ્રિય જ્ઞાન પરિપૂર્ણ પ્રગટ થતા ઇન્દ્રિય જ્ઞાનનો પણ અભાવ થાય છે. 12મા ગુણસ્થાનના પહેલા સમયે યથાખ્યાત ચારિત્ર પ્રગટ થતા રાગનો પણ અભાવ થઈ જાય છે. એવી રીતે રાગ અને ઇન્દ્રિય જ્ઞાન નીકળી જાય છે. એ નીકળી જાય છે એટલે એના સ્વભાવ નથી, એ વિભાવ છે અને વિભાવમાં ક્યારેય ચૈતન્યનો અનુભવ ન થઈ શકે. માટે ઇન્દ્રિય જ્ઞાન છે એ જ્ઞેય છે, એ જ્ઞાન નથી. જ્ઞાન છે એ ખરેખર જ્ઞાયકનો અંશ છે અને જે અંશ દ્વારા જ્ઞાયક અનુભવમાં આવે એને જ ખરેખર જ્ઞાયકનો અંશ કહેવામાં આવે છે. આવી રીતે દ્રવ્ય ઇન્દ્રિય, ભાવિન્દ્રી અને ભાવિન્દ્રીના વિષયોથી જુદો એક ચૈતન્ય તત્વ જ્ઞાયક ભાવ છે. એનું લક્ષ, એનું વલણ જ્ઞાન સ્વભાવ દ્વારા એને લક્ષ કરી અને એની જે જીવને પ્રતીતિ આવે છે ત્યારે એને આ વિષય દ્રવ્યેન્દ્રિય ભાવિન્દ્રિય એના વિષયોથી જુદો પરિપૂર્ણ ચૈતન્ય પરમાત્મા છે એ લક્ષગત થતા એની પ્રતીતિ આવતા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગની પ્રગટતા થઈ અને કાળક્રમે એને મોક્ષ પ્રગટ થઈ જાય છે. આવી આ 31મી ગાથામાં તો માત્ર જ્ઞેય જ્ઞાયકના શંકર દોષની ચર્ચા છે. 32મી ગાથામાં એ પછી ઉપસમ શ્રેણીની ચર્ચા છે અને 33મી ગાથામાં સપક શ્રેણી ચડી અને મોક્ષ કેવી રીતે પ્રગટ થાય એ ચારિત્રની 2 ગાથા છે. આ સમ્યક દર્શનની ગાથા છે. 32-33 ચારિત્રની ગાથા છે. એવી આ 31મી ગાથા આપણે આજે પૂરી કરીએ છીએ. 31મી ગાથા ખૂબ અગત્યની છે. ખૂબ અનુભવનું મોટામાં મોટું જે અનુભવમાં અટકવાનો જે કારણ છે એ આ ભાવિન્દ્રી છે અને ભાવિન્દ્રી છે એ પરના લક્ષ્ય પ્રગટ થાય છે. માટે એ જ્ઞેય છે, જ્ઞાન નથી. જ્યાં સુધી એને જ્ઞાન માને છે ત્યાં સુધી એની ભ્રાંતિ મટતી નથી. એ પરલક્ષ વાળું જ્ઞાન છે એ ખરેખર જ્ઞાન જ નથી. એને ખરેખર આચાર્ય ભગવાને કે ગુરુદેવે જ્ઞાન કીધું જ નથી. એને ભાવિન્દ્રી કીધી છે, એને બહિર્લક્ષી જ્ઞાન કીધું છે, ઇન્દ્રિય જ્ઞાન કીધું છે. એટલે ખરેખર એવા જ્ઞાનનો વિશ્વાસ છોડી અને જ્ઞાયક ભાવ જ્ઞાનમય છે એનો વિશ્વાસ જે જ્ઞાનમાં જીવને આવે છે એને ખરેખર પ્રતીતિપૂર્વક આવી 31મી ગાથા ખ્યાલમાં આવી જાય છે. જ્ઞાની અને અજ્ઞાનીને બંનેને જ્ઞાન પ્રગટ થાય છે પણ બેયને પદાર્થના પ્રતિભાસમાં તફાવત છે. જ્ઞાની એમ જાણે માને છે કે હું તો જ્ઞાયક ચૈતન્ય તત્વ છું અને અજ્ઞાની જ્યાં એનું જ્ઞાન પર તરફ જાય છે તો એવી ભાવિન્દ્રીને જ્ઞાન માની લે છે. એ જ્ઞેયને ઇન્દ્રિય જ્ઞાનને જ્ઞાન માનવાની ભૂલ જે જીવ કરે છે એ અજ્ઞાની છે અને એનું અજ્ઞાન જ્ઞાયકની પ્રતીતિ કરતા છૂટે છે. આવો ભેદજ્ઞાનનો પ્રકાશ સર્વ જીવોને પ્રગટ થાય ત્યારે સર્વ જીવો મોક્ષ માર્ગમાં પ્રયાણ કરીને મોક્ષ લક્ષ્મીને વરે એવી મંગલ ભાવના. બહુ સરસ કેતનભાઈ, ખૂબ સરસ ડીપ માહિતી, બહુ સરસ. જય જિનેન્દ્ર. અતિન્દ્રિય જ્ઞાનનો અનુભવ તમે બહુ સરસ રીતે કરાવડાયો તો એને માટે થઈ અને ખૂબ ખૂબ આપનો આભાર. અને પાછા આપણે આવતા રવિવારે મળીએ છીએ. હા, અને કોઈને પ્રશ્ન હોય તો હજી 2-5 મિનિટ છે. કોઈને પૂછવું હોય તો 2-5 મિનિટ છે ભાઈ બહેનો. ભાઈ, તમે આ અનેકાકારની વાત કરીને જે ભાવેન્દ્રિય જ્ઞાનથી કે ઇન્દ્રિય જ્ઞાન જણાય છે તો ત્યારે અખંડ જે એકાકાર રૂપ છે વસ્તુ
એના માટે કેવી રીતે આગળ વધાય, શું કેવી રીતે એના માટે એટલે એને ચૈતન્ય તત્વ દ્રવ્ય છે એ ત્રિકાળી જ્ઞાયક ભાવ છે, અને આ પ્રગટ થતો ભાવ છે એ તો ખરેખર પરદ્રવ્ય છે, અને જે પ્રગટ છે જ્ઞાયક ભાવ ચૈતન્ય સ્વભાવ એ સ્વદ્રવ્ય છે. એમાં એટલી બધી અનંતતા ભરેલી છે, એમાં એવો બેહદ સ્વભાવ છે, એ જ્ઞાનમય છે, અનંત ગુણાત્મક છે, પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી અખંડિત છે, એવો કદી ખંડિત નહીં થતો એવો એક જ્ઞાયક ભાવ છે. એવા જ્ઞાયક ભાવનો એને અંદરથી મહિમા આવવો જોઈએ. ચૈતન્યના તળમાંથી એનો મહિમા આવવો જોઈએ, અને એ મહિમાપૂર્વકની રુચિ અભેદ જ્ઞાયક તરફ એને ખ્યાલમાં આવે એવું જે અખંડ તત્વ ચૈતન્ય શક્તિ વાળું તત્વ છે એનો એને અંદરથી મહિમા આવે, એનો એને ખ્યાલ આવવા માંડે, તો જ ખરેખર એને એ વસ્તુ ખ્યાલમાં આવે અને એ તરફ એનું જ્ઞાન વળી જાય, એ તરફ એની પ્રતીતિ વળી જાય. એટલે આમાં જ્ઞાયકના મહિમાનું કામ છે, ચૈતન્ય તત્વના મહિમાનું કામ છે. કારણ કે પરલક્ષ તો અનાદિનું ચાલે છે, પરલક્ષ છૂટે કેમ કે જેમાં પર પદાર્થ નથી, જેમાં કોઈ પરનું લક્ષ નથી, જેમાં કોઈ ઉત્પાદ્ય નથી, જેમાં કોઈ પ્રકારનો વિભાવ પરિણમન નથી કે સ્વભાવનું પણ પરિણમન જે સત્વમાં નથી, એવું જે એક અખંડ તત્વ અપરિણામી તત્વ છે એની ધૂન લાગે જીવને, એનો વિશ્વાસ આવે, એનો મહિમા આવે, એની અંદરથી રુચિ જાગૃત થાય કે હું તો આવું ચૈતન્ય પરિપૂર્ણ તત્વ છું. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભવ અને ભાવ એવા પંચ પરાવર્તન અનાદિથી કરતો જીવ આવે છે, છતાં એના ચૈતન્ય તત્વમાં ક્યાંય આંચ આવી નથી. એવું એક મારું અખંડ ચૈતન્ય તત્વ, નિરાલંબી તત્વ, નિર્લેપ તત્વ, અચળ તત્વ, જ્ઞાનાત્મક દર્શનભૂત અતિન્દ્રિય મહાપદાર્થ તત્વ છે. એવા તત્વનો જ્યાં એને સ્વીકાર આવે, વિશ્વાસ આવે, એનો મહિમા આવે, તો એનું જ્ઞાન છે એ આ પરસન્મુક્તા છોડીને સ્વ તરફ પડી જાય. એવો અંદરના ચૈતન્ય તત્વનો વિશ્વાસ એને આવવો જોઈએ, એનો મહિમા આવવો જોઈએ અંદરથી, એવી વાત છે. એટલે મહિમા માને એટલે કે રુચિ પછી મહિમાપૂર્વક રુચિ ચાલવી જોઈએ. અંદરનો મહિમા આવે, મહિમાપૂર્વકની રુચિ ચાલે. જેમ કે સોગાનીજી હતા, તો સોગાનીજીને એક રાતમાં અનુભવ થયો, તો એને વિચાર કરો કે કેવું ભેદનાન ચાલ્યું હશે, કેવો અંદરથી તત્વનો મહિમા આવ્યો હશે, કેવી રીતે એને ચૈતન્ય તત્વને પકડી લીધું હશે. ગુરુદેવની સભામાં બેઠા બેઠા એક પ્રવચન સાંભળતા સાંભળતા એને નિર્ણય કરી લીધો કે આ ગુરુદેવ કે છે કે જ્ઞાનને રાગ જુદા છે, તો ત્યાં જીવ છે એના જ્ઞાનને રાગ જુદા હોય, તો મારા જ્ઞાનને રાગ જુદા જ હોય, હું જીવ છું. એમ કરતા કરતા એને ચૈતન્ય શક્તિ પકડી લીધી, અને એ શક્તિમાં એ પોતે અંદર આળોટાઈ ગયા, તો એને અનુભવની પ્રાપ્તિ વહેલી સવારે પરોઢીએ થઈ ગઈ. એમ મહિમામાં ને મહિમામાં જીવ ડૂબી જાય ચૈતન્ય તત્વના, જ્ઞાયક ભાવના, અભેદ તત્વના, ભૂતાર્થ સ્વભાવના તત્વમાં, તો એને રુચિપૂર્વક, મહિમાપૂર્વક અનુભૂતિનો જન્મ થાય છે. ચેતનભાઈ, જય જીનેન્દ્ર. હા, જય જીનેન્દ્રભાઈ. હા, ચેતનભાઈ, આપે બહુ સરસ સમજાવ્યું છે. એમાં આપણે ગયા સેશનમાં અગાઉ તમે એકવાર વાત કરી હતી કે ભાઈ જ્ઞાનના 5 ભેદ મતિશ્રુત અવધિ મનપરી એ તમે ન જુઓ તો એટલું જ્ઞાન એવો જ્ઞાનનો અખંડ સ્વભાવ છે. અને શાસ્ત્રમાં લખેલી વાત, અને આપે જે સમજાવો છો એટલી ઊંડાણથી, એટલા ભાવથી, તો એ સમજવામાં જીવ જયારે રોકાય છે ત્યારે પ્રત્યેક સમયે એને આ ઇન્દ્રિય જ્ઞાન જ ખરું થાય છે. તો હવે ઇન્દ્રિય જ્ઞાનને અતિક્રમી અને એને અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય, એવો કયો કાળ આવે, એ કેવો સમય હોય, કેવી રીતે થાય? વાત તમારી સાચી છે, તમારી વાત સાચી છે. એટલે આ વિષય એવો છે ભાઈ કે આની એક તો પેલા એવું છે કે નિરંતરતાની બહુ જરૂર છે દરેક. નિરંતરતાની બહુ જરૂર છે, અને નિરંતરતાની સાથે સાથે જે વિષય એને ઘૂંટાતો હોય ને એ વિષય, જેમ કે આચાર્ય ભગવાને 31મી ગાથામાં જે વિષયનું સ્પષ્ટીકરણ કર્યું હોય, તો એક જ વિષયની પાછળ પડી જાય, એનું ગોલન કરે, એનું ચિંતન કરે, એનું મનન કરે, અને પોતે ખરેખર પ્રયોગ કરે. ખાલી વાંચવું સાંભળવું નહીં, પણ પ્રયોગ કરે. સમયે પ્રયોગ થઈ શકે કે ભાઈ અત્યારે આ દ્રવ્ય ઇન્દ્રિય છે મારી પાસે શરીર પરિણામને પ્રાપ્ત, અત્યારે હું આ શાસ્ત્રનું વાંચન કરું છું, તો શાસ્ત્રનું વાંચન કરું છું એ શું છે? એ દ્રવ્ય ઇન્દ્રિયથી મેં મારું જ્ઞાન દ્રવ્ય ઇન્દ્રિયની સન્મુખ થઈને શાસ્ત્રની સન્મુખ થયું છે, તો એ જ્ઞાન છે કે એ ભાવ ઇન્દ્રિય છે
એ અજ્ઞાન છે કે અતિન્દ્રિય જ્ઞાન છે એમ વિચાર કરે જ્ઞાનમાં. શાસ્ત્ર ખાલી વાંચી ન જાય, એ વાંચતા વાંચતા શોધતો જાય, વિચાર કરતો જાય, ચિંતન કરતો જાય, પ્રયોગ કરતો જાય, ભેદજ્ઞાન કરતો જાય. ગાથા એક જ, ભલે 1 વર્ષ ચાલે એક ગાથા, પણ એને વાંચે એવી રીતે ભેદ જ્ઞાન કરતો કરતો વાંચે, પ્રયોગ કરતો વાંચે, અંદરનું ચિંતન ચાલુ રહે, અંદરમાં ભેદ પાડતો જાય ને અભેદની સન્મુખ થતો જાય, ભેદ પાડતો જાય અભેદની સન્મુખ થતો જાય. એમ વાંચવાની ને સ્વાધ્યાયની પદ્ધતિ એ છે. એવી રીતે જો રસિકભાઈ નિરંતરતા ચાલે જીવને, તો કોઈ જીવ એવો ન હોય કે એવી નિરંતરતા ચાલતી હોય એ જીવને અનુભવ ન થાય, એવું બની ન શકે. એવું બરાબર જ્ઞાનીઓ એમ કે છે કે અમે કઈ છીએ એ રીતે જો તું ચાલ તો તને અનુભવ ન થાય તો અમારી પાસે આવજે, તને અનુભવ થઈ જશે ભાઈ. હા, એટલે આ નિરંતરતાનું કામ બહુ છે અને પ્રયોગનું કામ છે ભાઈ. બરોબર છે. બહુ સરસ, બહુ સરસ. સાતત્ય એટલે ચેતનભાઈ એની અંદર મુખ્ય તો ચિંતવન જ માંગે છે ને, જે આપણે ગુરુદેવની વાણી સાંભળી છે કે પોતે સ્વાધ્યાય કર્યો છે એનું ચિંતવન કરશે તો જ એને એ નિરંતરતા રહેશે અને એ નિરંતરતાની અંદર પોતાને અનુભવ થશે. એકદમ બરાબર. ચિંતનની બહુ જરૂર છે. ચિંતન, મનન અને પ્રયોગ આ વસ્તુ બહુ અગત્યની છે. ચિંતન ચાલે, પછી એનો વિચાર ચાલે અને પછી એનો પ્રયોગ ચાલે, અને એ પ્રયોગ ચાલે, એ પ્રયોગ ફળીભૂત થઈને અનુભૂતિનો જન્મ થાય. પ્રયોગની બહુ જરૂર છે. વાંચે સાંભળે તો બધા છે, કોઈ નથી વાંચતું, કોઈ નથી સાંભળતું ગુરુદેવની વાણી, એવા તો કોઈ મુમુક્ષુ આત્માર્થી હોતા જ નથી. પણ એ વાંચ્યા પછીનો પ્રકાર જે ચિંતન મનનનો અને પ્રયોગનો છે, એ પ્રકારમાં જો જીવ આવે તો એ પ્રયોગ ફળીભૂત થાય ને થાય, ન થાય એવું બની ન શકે. ચેતનભાઈ, એક પ્રશ્ન છે કે ભાવિન્દ્રિય જે છે આ આત્માની નથી, કોની છે? હા, ભાવિન્દ્રિય છે ને, ભાવિન્દ્રિય છે એ પરના લક્ષ્ય પ્રગટ થાય છે. માટે ખરેખર જેમ રાગ છે એ દ્રવ્ય કર્મના લક્ષ્ય પ્રગટ થતો હોવાથી રાગને પણ પૂતગલ કહી દીધો છે. ખરેખર એ પોતાની પર્યાયમાં થાય છે. રાગ પોતાની જ વિભાવરૂપી ચારિત્ર ગુણની વિપરીત પર્યાયમાં રાગની ઉત્પત્તિ થતી હોવા છતાં દ્રવ્ય કર્મના લક્ષ્ય, પરના લક્ષ્ય રાગની ઉત્પત્તિ થાય છે. માટે રાગને શાસ્ત્રોમાં પૂતગલ કીધો છે. એવી જ રીતે આ ભાવેન્દ્રિય છે, ઇન્દ્રિય જ્ઞાન છે, એ પરના લક્ષ્ય પ્રગટ થતું હોવાથી, જ્ઞેયના લક્ષ્ય પ્રગટ થતું હોવાથી એ જ્ઞાન ન કહેતા એને જ્ઞેય કહી દીધું છે. એ ભાવેન્દ્રિયને જ્ઞેય કહી દીધું છે. જેમ રાગને પૂતગલ કીધો એમ ભાવેન્દ્રિયને પણ જ્ઞેય કહી દીધી. જ્ઞેયના લક્ષ્ય થતું હોવા વાળું જ્ઞાન એને જ્ઞાન નથી કહેતા, પણ એને જ્ઞેય કહેવામાં આવે છે. એટલે એ જ્ઞાનનો બહિર્લક્ષી વ્યાપાર છે, એને ભાવેન્દ્રિય કહેવામાં આવે છે. જ્ઞાનનો બહિર્લક્ષી વ્યાપાર, પરલક્ષી જ્ઞાન, એને ભાવેન્દ્રિય કહેવામાં આવે છે. બરાબર છે. બહુ સરસ રીતે સમજાવ્યું તમે. મને લાગે થેન્ક યુ. જય જિનેન્દ્ર. લઈએ છીએ